टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। કેટલા કામદારો બેરોજગાર છે એટલે રજીસ્ટર અત્યાર સુધી જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર આ કામની અંદર શિક્ષણ નીતિ વંચિત રાખી આ એક મોટું ષડયંત્ર છે। એ બાબતે અમે આજે સુરત અમદાવાદમાં જે રત્નકલાકારો તમને ચૂકી દેવામાં આવે છે, સુરત મેન ઉદ્યોગ તમામ રત્ન કલાકારો જેને ફોર્મ ભર્યા છે એને ફીથી વંચિત રાખવાની આ એક સરકારનો પ્લાન હોય છે। સુરતની અંદર જે રત્ન કલાકારોએ ફોર્મ ભર્યા છે એના બાળકોની શિક્ષણની તાત્કાલિક ભરી દેવામાં આવે, રદ કરવામાં આવે અને જે ગ્રાન્ટ આવી છે એ તાત્કાલિક રત્ન કલાકારોના બાળકોની શિક્ષણની ભરી દેવામાં આવે। ડાયમંડ સિટી સુરતની સાથે ડાયમંડ સિટી સુરતના રત્ન કલાકારો સાથે સરકાર ક્યાંક ને ક્યાંક અન્યાય કરતી હોય તે પ્રકારના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે, કારણ કે અમદાવાદના રત્ન કલાકારોને સહાય ચૂકવાય છે અને સુરતના રત્ન કલાકારોને સહાય ચૂકવવા માટે સરકાર છે અલગ અલગ પરિપત્રો કરે છે। આપણી સાથે ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખ છે મહેશભાઈ, શું કહેશો, સહાય અમદાવાદના રત્ન કલાકારોને ચૂકવાય, સુરતના ને કેમ? વિધાનસભાની અંદર વિરોધ પક્ષના 3 નેતાઓએ જે સવાલ કર્યા હતા એની ઉપરથી જાણવા મળ્યું કે અમદાવાદની અંદર 24 લાખ રૂપિયાની ચૂકવણી કરી દેવામાં આવી છે। તો 2 વર્ષથી આ સંઘર્ષ બાદ જે યોજના જાહેર કરી હતી એ યોજનાની અંદર 13,500 મેક્સિમમ શિક્ષણ ફી ભરી દેવાની યોજના હતી। ત્યારે જે ફોર્મ ભરવાની સમય મર્યાદા હતી એને પૂર્ણ થયા એના 1.5 મહિનો થયો। 1.5 મહિના બાદ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર એવો પરિપત્ર જાહેર કરે છે કે એ પરિપત્ર મુજબ ઉદ્યોગ આધાર અને ઉધમ રજિસ્ટર લોકો જે કામ કર્યું છે એનું જમા કરાવવાનું। તો આ ઇન્ડસ્ટ્રીઝમાં 5% લોકો પાસે પણ ઉદ્યોગ આધાર ને ઉધમ રજિસ્ટર નથી। તો અમદાવાદની અંદર સહાય ચૂકવવામાં આવી છે, તો અહીંયા કેમ નહીં? અહીંયા કેમ અલગથી પરિપત્રો જાહેર કરી દેવામાં આવે છે? આ બાબતે આજે અમે સુરત કલેક્ટરને આવેદનપત્ર દેવા આવ્યા છીએ। ગ્રાન્ટ પણ આવી ગઈ છે, તો સુરતના 70,000 રત્ન કલાકારોને તાત્કાલિક શિક્ષણ ફી ભરી દેવામાં આવે, જેથી કરી રત્ન કલાકારોને ખબર પડે કે જે સરકારે યોજના જાહેર કરી છે એ અમને હેરાન કરવા માટે નહીં, સાચે જ અમારા બાળકોની શિક્ષણ ફી કરવા માટે જ યોજના જાહેર કરવામાં આવી હતી। ચોક્કસથી અન્ય રત્ન કલાકાર છે તેમની સાથે પણ વાત કરીશું। શું કહેશો, સુરતના રત્ન કલાકારોને હજી સહાય નથી મળી, કેટલી તકલીફ પડે? તકલીફ તો અત્યારે વધારે છે, કારણ કે 1.5 થી 2 મહિના પહેલાં અમે ફોર્મ ભરેલા અને ફોર્મમાં પણ એટલા કઠિન હતા કે માંડ કરીને ડોક્યુમેન્ટ ભેગા કરવામાં આવ્યા હતા, બરાબર? તો આજથી 1.5-2 મહિના થઈ ગયા છે અને સ્કૂલ તરફથી એક હપ્તો પણ નીકળી ગયો છે, બીજો હપ્તો પણ આવી ગયો છે। તો સ્કૂલનો કાંઈ વાંક નથી, એમની પણ હક છે, કેમ કે 2 હપ્તા વાલીશ્રી ઉપર ચડી ગયા છે। તો આજે અત્યાર સુધી અમારી પાસે ફી નથી મળી, એટલા માટે અમે રજૂઆત કરવા માટે કલેક્ટર સાહેબશ્રીની ઓફિસે આવ્યા છીએ કે વહેલીમાં વહેલી થકી અમારી જે સ્કૂલ ફીની તમે જે વાત કરી હતી એ પૂરી કરો। 13,500ની જે તમે સહાય યોજના બહાર પડી હતી એ અમારી પૂરી કરો। વખતે એક વ્યક્તિ છે, શું કહેશું, હવે નવા જે ડોક્યુમેન્ટો માંગવામાં આવી રહ્યા છે, હવે કઈ રીતે સહાય મળશે? ગઈકાલે જ અમારા ધ્યાને આવેલું કે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા એવો પરિપત્ર જાહેર કર્યો છે કે જે બેરોજગાર રત્ન કલાકારો જે 70,000 લોકોએ ફોર્મ ભર્યા છે એ લોકો પાસે ઉદ્યોગ આધાર અથવા ઉધમ રજિસ્ટ્રેશન માંગવામાં આવી રહ્યું છે। ત્યારે સૌથી મોટો પ્રશ્ન એ છે કે સુરતની મોટાભાગની જે ઇન્ડસ્ટ્રીઝ છે જે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ખાતે નોંધાયેલ નથી, ત્યારે જ્યારે નોંધણી જ નથી ત્યારે રત્ન કલાકારો ક્યાંથી ઉદ્યોગ આધાર કે ઉધમ રજિસ્ટ્રેશન લાવે એ મોટો પ્રશ્ન છે અને તાત્કાલિકના ધોરણે આ પરિપત્ર રદ કરવામાં આવે અને 70,000 રત્ન કલાકારોના બાળકોને 13,500 રૂપિયા શિક્ષણ ફી ચૂકવવામાં આવે એવી અમારી માંગણી છે। કેમ કે અત્યારે દિવાળીનો સમય છે અને સ્કૂલના જે સંચાલકો છે રત્ન કલાકારોને દબાણ કરી રહ્યા છે કે તમે ફી ભરો, નહીંતર તમારા બાળકને અમે પરીક્ષામાં નહીં બેસવા દઈએ। ત્યારે હવે ગ્રાન્ટ આવી ગઈ છે, તો વહેલી તકે રત્ન કલાકારોના બાળકોને શિક્ષણ ફી ચૂકવવામાં આવે એવી અમે માંગણી કરી રહ્યા છીએ। ચોક્કસથી એક રત્ન કલાકાર પર છે, શું કહેશો, ઉદ્યમ આધાર હવે માંગણી કરવામાં આવી છે, તો સહાય મળશે કે નહીં, આશા કેવી છે? આશા નહીવત જેવી છે। ઉદ્યમ આધાર નાના કારખાના જે છે એની પાસે કોઈ એવું રજીસ્ટર હોય નહીં, તો નાના કારખાના જે રત્ન કલાકારો કામે બેસતા હોય એ આ ડોક્યુમેન્ટ ક્યાંથી લાવશે? આ એક નહીં દેવાની ફી ચૂકવવાનું નવું કતકડું છે, બીજું કંઈ નથી। કેટલી આશા હતી 13,500 મળશે એવી? 3 મહિના પહેલા જ્યારે જાહેરાત કરી ત્યારે ફોર્મ ભર્યાનો 1.5 મહિને થઈ ગયો। કારીગરોને રત્ન કલાકારોને ઘણી સરકાર પાસે આશા હતી, પણ અમદાવાદની અંદર 24 લાખ જેવી રકમ ફાળવી દેવામાં, તો સુરતમાં કેમ નથી આવી? અને સુરતમાં જ આ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે।
ચોક્કસથી એટલે કે હવે રત્ન કલાકારોને પણ સરકાર પાસે જાણે આશા ન હોય તે પ્રકારનું છે રત્ન કલાકારોનું વલણ જોવા મળી રહ્યું છે, કારણ કે જ્યારે ફોર્મ ભરાયા ત્યારે આશા હતી કે સરકાર અમારા બાળકોને ભણાવવામાં મદદ કરશે, પણ હવે આ રત્ન કલાકારો ઉદ્યોગ આધાર ક્યાંથી લાવે, ઉદ્યમ આધાર ક્યાંથી લાવે તે મોટો પ્રશ્ન છે. અમદાવાદના રત્ન કલાકારોને વગર ઉદ્યમ આધારે સહાય મળી જાય છે તો સુરતના રત્ન કલાકારોને કેમ નથી મળતી તે એક મોટો સવાલ થઈ રહ્યો છે. કેમેરા પર્સન કેસી વઘા સાથે મિત્રુ પાપરા, ન્યૂઝ કેપિટલ,